ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડાકોરમાં ઉમરેઠ રોડ પર આવેલ ભવન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો હોવાની ઘટના સામે આવી। ડાકોરમાં ઉમરેઠ રોડ પર આવેલ ભવન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને માર મારવાનો મામલો ઉજાગર થયો હતો, જે બાદ શાળાના આચાર્ય અને શાળાના મેનેજમેન્ટે આ શિક્ષક સામે પગલાં ભરી તાત્કાલિક અસરથી શાળામાંથી છૂટા કરી દેવામાં આવ્યા, જ્યારે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પણ શાળાની મુલાકાત લીધી। ડાકોર ઉમરેઠ રોડ પર આવેલી ભવન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ 5માં અભ્યાસ કરતો એક 13 વર્ષના વિદ્યાર્થીને 26 નવેમ્બરના રોજ ક્લાસમાં હાજર શિક્ષકે જમણા ગાલે એક પછી એક 7 થી 8 લાફા માર્યા હતા। તાજેતરમાં આ ઘટના ઉજાગર થઈ છે। કરાટેના શિક્ષકે અંગૂઠા પકડાવવાનું કહેતા વિદ્યાર્થી અંગૂઠા પકડ્યા હતા અને બાદમાં શિક્ષકે એકાએક લાફા માર્યા। જો કે ગભરાયેલા બાળકે આ અંગે ઘરમાં કોઈ સભ્યોને જાણ કરી ન હતી। 3 દિવસ બાદ બાળકના કાનમાં દુખાવો થતાં પિતાએ પૂછપરછ કરી ત્યારે બાળકે સમગ્ર હકીકત બતાવી, જે બાદ ગત 3 ડિસેમ્બરના રોજ વાલી દ્વારા આ બાબતે શાળામાં જાણ કરવામાં આવી હતી। તો બીજી તરફ બાળકને ઉમરેઠ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને શિક્ષકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ત્યારે આ બાબતે શિક્ષકને કાઢી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। રિપોર્ટર રાજેન્દ્ર ગોહિલ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।